જય શ્રી કૃષ્ણ। આપણે બનાવી રહ્યા છીએ રાજગરાના લોટનો શીરો। આપણે તાસડામાં ઘી મૂકી દીધું છે અને ગેસ ચાલુ કરી દીધો છે અને લોટ નાખી દીધો છે અને લોટ નાખીને હવે આપણે ઘીની અંદર લોટ શેકાવા દઈશું। લોટ શેકાઈ રહ્યો છે અને લોટમાંથી હવે સરસ મજાની સુગંધ આવી રહી છે, એટલે જાણવું કે લોટ શેકાઈ ગયો છે। આ બાજુ આપણે પાણી ગરમ મૂકી દીધું છે લોટમાં નાખવા માટે। રાજગરાનો લોટ શેકાઈ જાય એટલે એમાં આપણે ગરમ પાણી નાખવાનું। જુઓ, આપણે આ ગરમ પાણી નાખી દીધું છે અને પાણી શોષાઈ રહ્યું છે। રવો સરસ મજાનો થઈ ગયો છે। એમાં આપણે ખાંડ નાખી છે અને ઘી પણ ઉપરથી નાખ્યું છે થોડું। અમારા ડિમ્પલબેન બનાવી રહ્યા છે શીરો। જુઓ કેટલો સરસ શીરો। જો તમને મારા વિડીયો સારા લાગે તો સબસ્ક્રાઈબ કરો। જય શ્રી કૃષ્ણ।